એરપોર્ટ પર સેલ્ફી લેવી કે રીલ બનાવવી હવે તમને ભારે પડી શકે છે। ડીજીસીએ કડક કર્યા છે નિયમો। જો નિયમોનું ઉલ્લંઘન કર્યું તો તમારો ફોન જપ્ત થઈ જશે, તમને પણ મોટો દંડ થશે। બોર્ડિંગ ગેટ, રનવે, બસ જેવા કોઈ પણ વિસ્તારમાં તમે રીલ નહીં બનાવી શકો। એટલે હવે રીલ્સ ક્યાં બનાવી ક્યાં ન બનાવી એ થોડું યાદ રાખી લેજો, કારણ કે આ એક ભૂલ તમને ભારે પડી શકે છે। ગંભીર કિસ્સાઓમાં મુસાફરોનું નામ પણ નો ફ્લાય લિસ્ટમાં મુકાશે, એટલે કે તમે પછી કોઈ જ ફ્લાઇટ ક્યારેય ન લઈ શકો, ક્યારેય ઉડાન ના લગાવી શકો। આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવાનો ટ્રેન્ડ છે। ટ્રાવેલ વ્લોગ, સેલ્ફી પોસ્ટ કરવાનો ક્રેઝ ખૂબ છે। આપણે બધા જ જ્યારે એરપોર્ટ પર જઈએ ત્યારે ફોટો વિડીયો લઈએ છીએ, પણ જો તમે એરપોર્ટ પર હવે ફોટો કે વિડીયો શૂટ કરવાના શોખીન હોવ તો આ સમાચાર તમારા માટે છે। એરપોર્ટ પરિસરમાં સેલ્ફી લેવી કે પછી સોશિયલ મીડિયા માટે રીલ્સ બનાવવી તમને ભારે પડી શકે છે। ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એટલે કે ડીજીસીએ દ્વારા એરપોર્ટની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી અંગે કડક ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે। આ ગાઈડલાઇન્સ અનુસાર તમે એરપોર્ટના કેટલાક ખાસ અને સંવેદનશીલ વિસ્તારોમાં પરવાનગી વગર ફોટો કે વિડીયો નહીં લઈ શકો, જેમાં સિક્યુરિટી ચેકપોઇન્ટ જે છે તેનો સમાવેશ થાય છે, એટલે કે સુરક્ષા ચોકીઓ, બોર્ડિંગ ગેટ, રનવે પર જે બસ દોડે છે તે, એરક્રાફ્ટ હેન્ડલિંગ ઝોન અને એરપોર્ટ એપ્રોન જેવા ઓપરેશનલ એરિયા જે હોય ત્યાં તમે સેલ્ફી, વિડીયો, ફોટો કંઈ જ નહીં લઈ શકો। જો કોઈ મુસાફર આ પ્રતિબંધિત વિસ્તારમાં નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને માત્ર દંડ નહીં, ગંભીર કિસ્સાઓમાં મુસાફરનો ફોન જપ્ત થઈ શકે છે અને આ મામલાની વધુ તપાસ પણ શરૂ થઈ શકે છે। એટલું જ નહીં, જો આ ભૂલ ખૂબ ગંભીર જણાય તો મુસાફરનું નામ ડીજીસીએ એ નો ફ્લાય લિસ્ટમાં ઉમેરવાની પણ ભલામણ કરી શકે। હવે એનો અર્થ એવો થયો કે તમારા હવાઈ સફર પર કામ ચલાવ અથવા કાયમી પ્રતિબંધ, તમે થોડો સમય માટે અથવા તો લાઈફ ટાઈમ ક્યારે પણ ફ્લાઇટ ન લઈ શકો। આજકાલ સોશિયલ મીડિયા પર એરપોર્ટના બિહાઇન્ડ ધ સીન વિડીયોઝ ઝડપથી વાયરલ થતા હોય છે અને તેના કારણે અજાણતા પણ એરપોર્ટની ગુપ્ત સુરક્ષા વ્યવસ્થા, ત્યાંનો સ્ટાફ, ત્યાંની સર્વેલન્સ સિસ્ટમ કેમેરામાં કેદ થઈ જાય છે। સિક્યુરિટી એજન્સીઝના મતે તેનાથી સુરક્ષા માટે એક મોટું જોખમ ઊભું થાય છે અને એટલે જ હવે તંત્ર એક્શન મોડમાં છે। એટલે જો હવે તમે પણ નજીકના ભવિષ્યમાં કોઈ તમારે હવાઈ સફર કરવાનો ઈરાદો હોય તો ધ્યાન રાખજો, એરપોર્ટ પર જે સ્થાનની મેં વિગતો તમને આપી ત્યાં ફોટો ન લેતા, ત્યાં વિડીયો ન લેતા, સ્પેશિયલી રનવે પર દોડતી બસ હોય, જે બોર્ડિંગ ગેટ માટેની જગ્યા હોય, સિક્યોરિટીની જે જગ્યા હોય, ચેકપોઇન્ટ્સ જે હોય ત્યાં ફોટો વિડીયો લેશો તો તમારી સામે ડીજીસીએ કાર્યવાહી કરશે, તમારો ફોન પણ લઈ શકે। એટલે પછી તમે જે ડેસ્ટિનેશન પર ફરવા જાઓ છો ત્યાં પણ ફોટો વિડીયો નહીં લઈ શકો। એટલે થોડું સંભાળીને અને નિયમોનું પાલન કરીને, કારણ કે હવે એરપોર્ટ પર એક સેલ્ફી, એક રીલ તમારી મુસીબત વધારી શકે છે। આપણે જાણતા કે અજાણતા જે ગુપ્ત સુરક્ષાને લઈને જે બાબતો છે તે ફોટો અને વિડીયોમાં જાહેર કરી દેતા હોઈએ છીએ, એટલે હવે થોડું સંભાળીને અને આ નિયમોને ધ્યાન રાખીને